વાંદાની જેમ પગ દબાઈશો મારા. કાક વજન દઈને દબાઈને ખાતી નથી. ના ના મમ્મી, એવી કોઈ વાત નથી. સારું, તમે મોઢું નહીં બગાડો, હું વ્યવસ્થિત રીતે પગ દબાવી આપું. મારી સામે છે ને વધારે પડતું બોલવાનું રહેવા દે. મને ખબર છે કે તારો જીભડો બહુ વધી ગયો છે અને છે ને જેટલો પૂછું ને એટલો જ જવાબ દેવાનો. હવે મને ઈ કે તું આ ઘરનો વારિસ ક્યારે આપવાની છો? એ માં ક્યારે બનવાની છો? મમ્મી, એમાં હું શું કરી શકું? એ મારા હાથની વાત થોડી જ. એ બધું તો ઉપરવાળાના હાથની વાત છે ને. એની મરજી ચાલે, મારી મરજી નહીં. ઓહો, એવું? આ તારા હાથની વાત નથી તો પછી મને ઈ કે ને કે તું લગ્ન કરીને ઘરમાં આવી એને 1 વર્ષ થઈ ગયું છે તો હજી કેમ માં ન બની? ભગવાનના હાથની વાત હોત તો તને દઈ દીધું હોત ને. તો મમ્મી, તમે સમજવાની કોશિશ કરો. તમે મારા ઉપર આવી રીતે દબાવ ન કરી શકો. કેમ દબાણ કેમ ન કરો? આ ઘરમાં મફતના રોટલા ભાંગશો અને જો બટકું રોટલો ખાવો હોય ને તો મારા ઘરમાં જેમ હું કહું ને એમ જ થાય. અને જો તું આ ઘરની બધી ફરમાઈશ પૂરી ન કરી શકતી હોય ને તો આ ઘરમાંથી બહાર નીકળી જાજે. તારી મારે આ ઘરમાં કોઈ જરૂર નથી. મમ્મી, આમાં જો માનવીની મરજી ચાલતી હોત તો દુનિયામાં કોઈ સ્ત્રી છે ને ની સંતાન રહેત જ નહીં. વાહ, મારી વહુ મને શિખામણ આપે છે કા? ના મમ્મી, હું તમને શીખવતી નથી. તો હું સમજુ? મારી કરતા તો તને બહુ બધી ખબર પડે છે. હવે છે ને મારી સામે આમ લવારી કરવાનું બંધ કર અને મારી માટે એકલા દૂધની ચા બનાવ. જા, સવારની હારી ચાય બનાવીને નથી પીવડાવી. હા, તો બીજી વાત એ સાંભળતી જા ને. તને તો ખબર છે કે તારી આગળ પાછળ કોઈ નથી. આ રસ્તા ઉપર રઝળતી હતી ત્યાંથી ઉઠાવીને તને આ બંગલામાં લાવ્યા, અમારા ખાનદાનની વહુ બનાવી. તો તું અમને અમારા ઘરનો એક વારસદાર નથી આપી શકતી? તો તારું અમારા ઘરમાં કામ શું છે? એટલે જ્યાં સુધી વેલા સમજી જા ને ત્યાં સુધી હારું છે. હવે જા જટ ચા બનાય. કેડા કરે? મમ્મી, કઈ ચિંતામાં છો? તમે ઉદાસ કેમ છો? હા બેટા, આ ઉદાસ ન રહો તો શું કરું? ચિંતા થાય છે મને. એવી રીતે કઈ ચિંતા થાય છે તમને? તને ક્યાં નથી ખબર? આ તારા લગ્ન થયા, તારી બાયડી 1 વર્ષથી આપણા ઘરમાં આવી છે. હવે આટલો સમય થઈ ગયો તો હજી આ ઘરને એક વારસદાર નથી આપી શકી. શું કરવું મારે? એની ચિંતા થાય છે મને. સાચી વાત છે મમ્મી, ચિંતા તો મને થાય છે, પણ હું પણ શું કરું? આમાં બીજું કઈ તો કરી શકાય એમ છે નહીં. તારી વાત સાચી છે, પણ એનો કઈક તો રસ્તો કાઢવો પડશે ને. આમને હાથ ઉપર હાથ ધરીને થોડું બેઠું રહેવા હે. હા, રસ્તો તો કરવો જ પડશે. જો મમ્મી, એક કામ કરીએ, આ થોડો સમય આપણે રાહ જોઈએ છીએ. જો કાંઈ ના થાય તો પછી આપણે દામિનીનો કંઈક રસ્તો કરીએ. હા, તારી વાત સાચી છે. થોડો સમય વાટ જોઈએ, પણ પછી વધારે રાહ નહીં જોયો બેટા. અને રસ્તો તો કાઢવો જ પડશે. એટલે મારું કહેવાનું એવું છે કે દામિનીને આપણે રજા આપી દઈશું. એ જે કરવું પડે ને એ થોડો સમય આપ્યા પછી જે કરવું પડશે એ કરશું. પણ અત્યારે આપણે એને ડાયરેક્ટ તો કંઈ કહી નહીં શકાય ને. કહેવા બાકી શું રાખું છું? દી ઉગે ને રોજ તો કહું છું એને, પણ એને ક્યાં કઈ મનમાં લાગે છે? તમને શું લાગે છે આવું બધું કરવાથી આપણને વારસદાર મળી જશે? નહીં ને. થોડો સમય આપો, આગળનું પછી જોયું જશે. અરે હું પણ તમારી વાતમાં લાગી ગયો. આ બધી ચિંતા છોડો અને હું અહીં બપોરે કામ કરીને આવ્યો છું, જમવા આવ્યો છું, તો જમી લઈએ. હા, તું હાથ પગ ધોઈ દે,
હું તારું ભાણું ભરું છું. હા ચાલો જમવાનું કાઢો. લ્યો પપ્પા. પપ્પા આ કેમ આજે આવવામાં મોડું થઈ ગયું? બેટા આજે ઓફિસમાં બહુ કામ હતું ને એટલે થોડોક ઓવર ટાઈમ કરવો પડ્યો એટલે આ કલાક દોઢ કલાક મોડું થઈ ગયું. સારું સારું પપ્પા, કઈ વાંધો નહીં. એમ પણ તમે થાકી ગયા હશો. આ તમે ફ્રેશ થઈ જાઓ, ત્યાં હું જમવાનું કાઢું, પછી આપણે જમી લઈએ. હા હા બેટા, હું છે ને ફ્રેશ થઈ જાઉં છું, પછી આપણે જમી લઈએ ફટાફટ. અને મારે આમે થોડુંક કામ છે એટલે બહાર જવું પડશે. શું કામ છે? કઈ અર્જન્ટ કામ છે? હા કામમાં તો છે ને બેટા, હું અત્યારે મારા એક મિત્રને મળવા જાઉં છું. એ મારા મિત્ર કહેતા હતા કે એના ધ્યાનમાં એક ઠેકાણું છે. અહીંયા આપણે સુરતમાં જ રહી છે અને સુખી કુટુંબ છે. અને ઘરમાં છે ને ફક્ત મા દીકરો બે જ છે અને છોકરો પણ બહુ સારું કમાય છે. અરે પપ્પા, મારા લગ્ન કરવાની એટલી બધી શું ઉતાવળ છે? અરે બેટા, મારી તો છે ને એવી ઈચ્છા છે કે હું છે ને કાયમ તને મારી પાસે જ રાખું, ક્યાંય ન મોકલો. પણ એવું તો ચાલે એમ નથી. આ સમાજ અને આ દુનિયાના રિવાજ પ્રમાણે જ્યારે દીકરી જવાન થાય ને ત્યારે એક સારું એવું ઠેકાણું ગોતી અને એના લગ્ન કરાવવા જ પડે. કારણ કે દીકરી છે ને એ સાસરિયામાં શોભે, પિયરિયામાં નહીં. એટલે છે ને બેટા, આ તારે માટે એક સારું એવું ઠેકાણું ગોતવા માટે મારે તો હજી બહુ દોડધામ કરવી પડશે. એટલે જવું તો પડે ને. સારું સારું પપ્પા, જાજો બસ. પણ એક તો તમે મોડા આવ્યા છો અને એમાં ભૂખ વધારે લાગી હશે, એટલે તમે ફટાફટ ફ્રેશ થઈ જાઓ અને પહેલા જમી લો, પછી જ્યાં જવું હોય ને ત્યાં જાજો. સારું. દેવેન, હું છે ને તમને ખુશીના સમાચાર આપવા આવી હતી અને તમે આ ફોનમાં પડ્યા છો અને ઉપરથી મોઢું લટકાવ્યું છે. હવે બાકી શું છે? શું બાકી રાખ્યું છે ખુશીના સમાચાર? દેવેન, આપણા ઘરે કોઈ મહેમાન આવવાનું છે. અચ્છા, મહેમાન આવવાનું છે. તું તો એવું કહેતી હતી કે તું અનાથ છે, તારી આગળ પાછળ કોઈ નથી, તો પછી વળી કોણ મહેમાન આવવાનું છે હવે? અરે બુદ્ધુ, આપણા ઘરે નાનું મહેમાન આવવાનું છે. તમે પપ્પા બનવાના છો. શું? હા, હું માં બનવાની છું. ખરેખર? ખરેખર માં બનવાની છે તું? ના, મને છે ને ખુશીનો પાર નથી. તું માં બનવાની છો એટલે આપણા ઘરે હવે નાનું નાનું મહેમાન આવશે. વાહ દામિની વાહ! હું છે ને આ ખુશીના સમાચાર મમ્મીને આપી આવું. ભલે મમ્મી મંદિરે છે ને તો મંદિરે જઈને આપી આવું. ખુશીના સમાચાર આપી આવું. બસ ધીમે. તું છે ને કઈ કામ નહીં કરતી અને તારું ધ્યાન રાખજે. ચાલ આરામ કર. હું છે ને આ સમાચાર મમ્મીને હમણાં આપીને આવું. ચાલ ધ્યાન રાખજે તારું. ચાલ આરામ કર, આરામ કર, સુઈ જા. અરે પણ શું? સારું, અહીંયા બેઠી છું. ચાલ. એ ભાઈ આ હાર કેટલા વાળો છે? અરે મમ્મી, મમ્મી જલ્દી અંદર આવો. પણ હું છે? અરે આ સાઈડ આવો તો ખરા. પણ વાત હું છે તો કે? અરે હું આ જે આનંદમાં છું ને એ અદ્ભુત જ છે. વાણા એવી તે હું વાત છે? અરે એ ખુશીની વાત હું તમને કરીશ ને તો તમે પણ ખુશ 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 થઈ જશો. તો પછી પણ એ સમાચાર હું છે એ તો બોલ મોઢામાંથી. એ સમાચાર એ છે કે તમે હું પણ તમે કરો છો? બોલ ને. તમે દાદી બનવાના છો. હે? હું વાત કરો છો? એક જેટલી. હા શું બોલો છો? હા લે તો ખોટું બોલતો. હું વાત કરો છો દેવલા? હું દાદી બનવાની છું. હા હા, તો તે બહુ ખુશીના સમાચાર આપ્યા. હો? જોયું?
હા હું મંદિરે જાઉં છું ને એનું જ ફળ છે. માતાજીએ મારી પ્રાર્થના સાંભળી લીધી. અચ્છા, એટલે મેં કાંઈ કર્યું જ નથી. બોર્ડ આયો. ના, એટલે મંદિરે જાવ છો એટલે, પણ જે આપણે જોતું તું એ મળ્યું. હે ભગવાન, હું દાદી બનવાની. હાય હા, હાય, આ તો બહુ ખુશીના સમાચાર છે દેવલા. હવે ઝટ છે ને માતાજી દર્શન કરવા તો ઠીક છે, પણ ઘરે આલ ઓલી દામિનીને મારે ઝટ જઈને એને મળવું છે. અરે દેવલા, તો બસ બીજું કઈ ના હોય, ઝટ ઘેર હાલ દામિનીને મળું અને એને છે ને હવે મારે એની કાળજી લેવી પડશે. આમ નહીં હાલે. અરે મને તો એમ થતું હતું કે આપણને આપણા ઘરનો વારસ જ નહીં આપે, પણ દામિનીએ તો કમાલ કરી દીધો. હું દાદી બનવાની છું. અને બીજી બધી વાત છોડ, તું ઘરે હાલ ઝટ હવે. હા હા હા, તમને જેટલી ખુશીનો પાર નથી ને એટલું મારું એમ મળવાનું મન થાય છે. ચાલો. હાલ હાલ. સોનાનો સૂરજ ઉગ્યો એ આપણા ઘરે. દામિની, અરે દામિની, દામિની અહીં આવતો બેટા. અરે દામિની બેટા, તું કેમ છે? દામિની, હા શ્રીદેવન જે સમાચાર આપ્યા એ સાચા છે? હા મમ્મી, તમે દાદી બનવાના છો. દેવેન પપ્પા અને હું માં. અરે વાહ દામિની, બેસ અહીંયા બેસ. અને આમ જો, હવે મારી વાત છે ને ધ્યાનથી સાંભળ. આજથી તારે ઘરના કોઈ કામ નથી કરવાના. આ ઘરના બધા કામ હું કરીશ. તારે છે ને ફક્ત તારું ધ્યાન રાખવાનું છે અને તારા બાળકનું. અને બીજી વાત, હવે છે ને તો અમને અમારા ઘરનો વારસદાર આપવા જઈ રહી છું, તો એના માટે ખાસ ખાવા પીવામાં બહુ ધ્યાન રાખવાનું છે. હો બેટા. તમે ચિંતા ના કરો મમ્મી, હું મારું અને આવનાર બાળકનું બહુ ધ્યાન રાખીશ. ને શ્રીદેવન, ખાસ તને એક વાત કહું ને, મગજમાં ઉતારી રાખજે. આ દામિની માટે ફ્રૂટ જ્યુસ જે કાંઈ પણ ખાવું હોય ને એ ફટાફટ લઈ આવી દેવાનું. ફટાફટ ફટાફટ નહીં, હમણાં જ આખું ફ્રીજ ફ્રૂટથી ભરી દઈશ. એને જે ખાવું હોય ને એ ફ્રીજમાંથી લઈને ખાઈ લેવાનું. અને એની પસંદની જે પણ કાંઈ વસ્તુ હોય તારે મને કહી દેવાનું દામિની, હું તરત જ લઈ આવી દઈશ. બેસ. આરામથી. સાંભળ, તારી બધી જ તપાસ થઈ ગઈ છે અને મને જે ડૉક્ટરે દવા લખી દીધી છે ને એ હમણાં મેડિકલમાંથી જઈને દવા લઈ આવું છું. તું શાંતિથી અહીંયા બેસ અને બાકીના બધા જે રિપોર્ટ છે એ સાંજ સુધીમાં આવી જશે. સારું, તમે મારી એટલી બધી ચિંતા ના કરો. તમે દવા લઈ આવો, હું અહીંયા બેઠી છું. હે ને, હું આવું હમણાં. તમારું નામ દામિની છે ને? હા, પણ તમારી ઓળખાણ ના પડી. તમે મને નહીં ઓળખતા હોય, પણ હું જ્યારે નાની હતી ને ત્યારે હું મારા પપ્પા સાથે આશ્રમે આવતી હતી. તમે ચેકઅપ માટે આવેલા છો ને? પપ્પા સાથે? પેલા આશ્રમ પર. તમે રમેશ કાકાની દીકરી છો? હા. અરે બેસો ને. હું નાની હતી ને ત્યારે વારંવાર અનાથ આશ્રમ આવતી હતી. હા, તમને કદાચ યાદ નથી આવતું, પણ હું જ્યારે આવતી ને ત્યારે તમને પહેલા મળતી. તમને યાદ હોય તો આપણે પેલા હિંચકા સાથે ખાતા હતા અને વારંવાર હિંચકા ખાવા માટે આપણે બંને ઝઘડતા હતા. હા, હવની. હા હા, એ જ. જો તમને ભૂલી તો નથી, પણ હા અચાનક તમે સામે આવી ગયા ને એટલે યાદ ના આવ્યું મને. કેટલા સમય પહેલાની વાત છે. તમારા પપ્પા એમની બદલી સુરતમાં થઈ ગઈ અને પછી તમે લોકો સુરત આવી ગયા. સમય જતા આ સંસ્થાવાળા મારા લગ્ન પણ સુરતમાં કરાવી દીધા, એટલે આજે પાછા મળી ગયા. ખરેખર કેટલો સમય થઈ ગયો નહીં. હા, તમારા પપ્પાને જોયા પણ નથી અને મળી પણ નથી. અત્યારે કેવી છે તબિયત? કેવું ચાલે છે? આમ સંસાર વ્યવસ્થિત તો ચાલે છે ને? હા, બધું જ બરાબર છે.
બહુ સારું ગળ માર્યું છે અને એમ પણ આ બનવાની છું. આ મારા હસબન્ડ હજુ સુધી આવ્યા ને. તમે છે ને અહીંયા બેસો, મારા હસબન્ડ છે ને આવતા જશે, એમને મળીને જજો. પહેલા તો તમને કોંગ્રેચ્યુલેશન્સ, તમે મા બનવાના છો ને એ ખુશીમાં. અને મારે જવામાં મોડું થાય છે, એક કામ કરો ને, તમારો નંબર આપી દો મને, હું તમને શાંતિથી ફોન કરીશ અને પપ્પા સાથે પણ વાત કરાવીશ. સારું. સારું, હું પપ્પા સાથે વાત કરાવીશ. સારું. જવું જ છે? હા, જવું જોઈએ ને, મોડું થાય છે, મારે ઘરે જવાનું. ઠીક છે. સારું, ચાલ હું જાઉં. ચાલ, બહુ વાર લાગી. દવા? મેડિકલમાં ટ્રાફિક હતું ને એટલે ગાડીમાં મૂકી દીધી છે દવા. ચાલ આપણે ઘરે જઈએ, સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે ને એટલે બધી જ ખબર પડી જશે. સારું. અને સાંભળો, આ પેલા અનાથ આશ્રમ વાળા રમેશ કાકા છે ને, હા, એમની દીકરી મળી હતી. નંબર લઈને ગઈ છે મારો. કહેતી હતી કે હે અને એના પપ્પા બંને ઘરે આવશે. રમેશ કાકા અનાથ આશ્રમ ચેરમેન? હું નથી ઓળખતો. ક્યાંથી ઓળખું? એમની બદલી તો કેટલાય વર્ષો પહેલા સુરતમાં થઈ ગઈ હતી, એટલે એ લોકો સુરત આવી ગયા હતા. અને ત્યારે તો હું ફક્ત 7-8 વર્ષની હઈશ. તો તમને કઈ રીતે ખબર હોય? કઈ વાંધો નહીં, નંબર આપી દીધો છે ને, આપણા ઘરે આવશે ને તો આપણે એને ચા પાણી કરાવશું, જમવાનું કહેશે તો આપણે જમાડી પણ દઈશું. ઓકે, ચાલ અત્યારે ચાલ. અરે દામિની, લે લે, આ કાજુ બદામ વાળું દૂધ છે, પી લે. મોઢું નથી બગાડવાનું, પીવું પડશે. આ તારા માટે ને આવનારા બાળક માટે બહુ સારું છે. અને જો આ દૂધ પીને તો બાળક તંદુરસ્ત જન્મે, ખબર છે તને? સારું મમ્મી, પી લઉં છું. શું થયું? આ મોઢું કેમ કેરીની જેમ લટકેલું છે? શું થયું? ના થવાનું થઈ ગયું. કેમ વળી? આપણે દીકરો જોતો હતો ને. આ રિપોર્ટ, આના પેટમાં દીકરી છે. શું? હા, આપણે દીકરીને શું કરવી છે? ના પેટમાં દીકરો નહીં પણ દીકરી છે? અરે પણ બેટા, આવું બધું કેવી રીતે બન્યું? અને તને તો ખબર છે ને કે આપણે દીકરો જોઈએ છે, દીકરી નહીં. મમ્મી, હા તમે કેવી વાત કરો છો? અરે દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે? બંને એક સમાન જ કહેવાય. તમે આવી વાત કરો છો? હું ના બોલશો મમ્મી. તો તારી આરતી ઉતારું, આવું ન બોલું તો? તને ખબર છે ને કે અમારા ઘરમાં અમારો વારસદાર જોઈએ છે, કે અમારે દીકરી નહીં પણ દીકરો જોઈએ છે, ભાગણી? તો પછી આવા રિપોર્ટ કેમ આવ્યા? અમારે દીકરી નથી જોતી, આ વાત તું કાન ખોલીને સાંભળી લેજે. મમ્મી, તમે સમજવાની કોશિશ કરો. અરે આ જમાનામાં તો દીકરો હોય કે દીકરી, બંને એક સમાન જ ગણાય છે. બંનેનું મહત્વ સરખું જ છે. અમારા ઘરમાં છે ને અલગ છે, એટલે તું અમને શીખામણ ન આપ. અમને બધી ખબર પડે છે કે અમારે શું કરવું. એ મમ્મી, એક કામ કરીએ, અત્યારે ને અત્યારે જ આને હોસ્પિટલ લઈ જાઓ અને અબોર્શન કરી નાખીએ. હા હા, 100% વાત કરી તે. હા, દીકરીને આપણે શું ગુટવી છે, અને આપણે છે ને આ બધી ઉપાધિ નથી જોતી. તું જા દવાખાને લઈ જા, આ ઉપાધિમાંથી છૂટા થઈ જાય. ના મમ્મી, એવું ક્યારેય નહીં બને. હું મારી દીકરીને કઈ નહીં થવા દઉં. અરે હું પણ એક માં છું. હું મારી દીકરીને જન્મ આપીશ, પછી ભલે ગમે તે થઈ જાય. ગમે તે થઈ જાય ને તો તું સાંભળી લે. તારે આ દીકરીને તારા પેટમાં રાખવી હોય ને, જન્મ આપવો હોય ને, તો તારા ઘરમાં કોઈ પગલા નહીં રહે. તું આ ઘરમાંથી બહાર નીકળ. હા, જો તારે અબોર્શન ના કરાવવું હોય ને તો તારું આ ઘરમાં કોઈ કામ નથી. આ તારું કાળું મોઢું લઈને આ ઘરમાંથી નીકળી જા. તમે શું મને ઘરમાંથી કાઢતા હતા? હું જ તમારી લોકો સાથે રહેવા નથી માંગતી. જ્યાં આવી વિચારધારણા હોય ને એ ઘરમાં મારે પણ નથી રહેવું. હું મારી જાતે જ જતી રહું છું. અને હા મમ્મી,
જાઉં છું, પણ એક વાત કહેતી જાઉં. તમે જ્યારે તમારી માના પેટમાં હતા અને તમારી માને તમારા નાની માએ એવું કહ્યું હોત કે આ દીકરીને પડાવી નાખ, મારે પણ નથી જોઈતી, હા ભારો હું સહન નહીં કરું, હા ઉપાધિ મારે નથી જોઈતી, તો વિચાર કરો, તમે પણ આજે આ દુનિયામાં ના હોત. પણ તમારી માએ તમને જન્મ આપ્યો ને, લાવ્યા ને આ દુનિયામાં, એમ હું પણ મારી દીકરીને જન્મ આપીને રહીશ. અરે ધિક્કાર છે તમારા જેવા મર્દ પર અને તમારા જેવી ઓરત પર. એ હાલવા માંડ. પપ્પા હા જુઓ તો આ ડ્રેસ કેટલો મસ્ત છે નહીં? હા હા નહીં, મને બહુ ગમે છે, હું લઈ લઉં? અરે બેટા, એમાં પૂછવાનું થોડું હોય, તને ગમે છે ને હા. તો તું લઈ લે, અને જો બરાબર બધું જોઈ તપાસીને પછી ઓર્ડર કરજે, કારણ કે છે હા ને પપ્પા, મોંઘો નથી, સસ્તો જ છે. મારી વાત સાંભળ પેલા બેટા, હું એમ કહું છું કે બરાબર જોઈ તપાસીને લેજે, કારણ કે ઓનલાઈનમાં ઘણી વખત એવું બને છે કે કંઈ બતાવે બીજું અને ડિલિવરી ટાઈમે કંઈ આવે બીજું. બસ. ના ના પપ્પા, એવું નથી. આ ઓનલાઈનમાં કેવું હોય ખબર છે કે આપણને જો વસ્તુ ના ગમતી હોય ને તો આપણે પાછી રિટર્ન આપી દેવાની અને કંપનીવાળા આપણા ખાતામાં પૈસા નાખી દે. સારું બેટા, તને જેમ યોગ્ય લાગે ને એમ કર, પણ આમ જો એક વાત છે ને તું સાંભળ, કાલે છે ને તને મહેમાન જોવા માટે આવે છે, એટલે છે ને ક્યાંય જાતી નહીં, ઘરે હાજર રહેજે. પણ પપ્પા, એ લોકો કોણ છે? ક્યાંથી આવે છે? અને ઘર પરિવાર બધું સારું તો છે ને? જો બેટા, આ બધી વાતચીત છે ને મને મારા મિત્રએ કરી છે, અને એ એમ કહેતો હતો કે માણસો સારા છે અને ખૂબ સગવડવાળા છે, સુખી ઘરના છે, અને ઘરમાં મા દીકરો બે એકલા જ રહે છે. અને હું છે ને મારી રીતે બધું જોઈ લઈશ, જાણી લઈશ, અને 5 માણસને પૂછી અને પછી જ આપણે આ બધું નક્કી કરીશું. અને અત્યારે તો છે ને ફક્ત આપણે સગપણ જ નક્કી કરવાનું છે, પછી અમુક સમય જાય ને અમુક દિવસો જાય એટલે આપણે પછી બધી લગ્નની તારીખ નક્કી કરીશું. અત્યારે બેટા મારે થાય છે થોડું મોડું, અને મારે છે ને થોડું બહાર કામ છે, તો હું જઈ આવું, અને મારે આવતા આવતા ઓછામાં ઓછી 2 થી 2.5 કલાક જેવું લાગશે. આ છોકરી રસ્તામાં એકલી કેમ બેઠી છે, અને એને જોતા તો દુઃખી હોય ને એવું લાગે છે. એની પાસે જઈને પૂછું શું તકલીફ છે એને. અરે બેટા, હા બેટા, તું તો દામિની છો ને? હા. અમારા આશ્રમની જ દીકરી છો તું? તો બેટા તું અત્યારે અહીંયા આ ફૂટપાથ ઉપર બેઠી છો એકલી, અને કંઈક દુઃખી હો ને એવું મને લાગે છે. તમે રમેશ કાકા? હા બેટા, હું રમેશ અંકલ જ. હું તે આપણે અનાથ આશ્રમનો ચેરમેન હતો. પણ બેટા મારે તને પૂછવું છે કે તું અત્યારે આ રોડ ઉપર આમ એકલી બેઠી છો અને કંઈક દુઃખી હો ને એવું મને લાગે છે. વાત શું છે બેટા? કાકા, મારા લગ્ન આપણા અનાથ આશ્રમે કરાવ્યા ને એને 2 વર્ષ થઈ ગયું. હાલ હું પ્રેગ્નેન્ટ છું. મારા સાસુમાં અને મારા પતિને દીકરો જોઈતો હતો, એટલે એમને છાતી પરીક્ષણ કરાવ્યું અને એમને ખબર પડી કે મારા પેટમાં આવનારું બાળક દીકરો નહીં પણ દીકરી છે. એટલે એ લોકોએ મને ઘરમાંથી કાઢી મૂકી. હું વાત કરે છે બેટા તું? પણ તારી ઉપર આવો અત્યાચાર થાય છે, આવો જુલમ થાય છે? બેટા તું છે ને ગભરાતી નહીં. તું આપણા આશ્રમની જ દીકરી છો, એટલે કે તું મારી દીકરી સમાન છો. અને છે ને અત્યારે તું મારી સાથે મારા ઘરે ચાલ, અને પછી છે ને આપણે તારા સાસુ અને જમાઈ સાથે લડી લઈશું. કાલે જ હું એમને છે ને ઘરે બોલાવું છું, અને મા દીકરા બેયને બરાબરના સમજાવી દઉં છું. પહેલાં તો એ લોકોએ એ જ ગુનો કર્યો છે કે આ જાતિ પરીક્ષણ કર્યું. અરે અત્યારના સમયમાં જાતિ પરીક્ષણ કરવું કેટલો મોટો ગુનો બને છે. અને બેટા તું અત્યારે વધારે વિચારમાં, મારી સાથે મારા ઘરે ચાલ.
ચાલ બેટા ચાલ. શું કરે છે એટલે એ છોકરા આ તને કહું આ હુઈ ક્યાં ગયો નાઈન પાસો ઊભો થા હોવા જો ને મમ્મી બહુ થાકી ગયો છું તને વળી હેનો થાક લાગ્યો આમ બહાર જાઉં છું ઊભો થા તૈયાર ક્યાં અત્યારમાં બહાર જવું છે હા તારી બાયડી તો આપણને મૂકીને વહી ગઈ ઈ તો ભલે બરાબર છું પણ તું ઊભો થા આપણે સોડી જોવા જવાનું છે ક્યાં જવાનું છે બારગામ જવાનું છે કે સુરતમાં સુરતમાં છે આ સોડી જોવા જાવું તો કોક સોડી આપશે ને કાંઈ એમને સામેથી તો આપવા નહીં આવે તારા બીજા લગ્ન કરવાના ચાલ ઊભો થા તું હાલ સુરતમાં એમ ને એ હા કઈ જગ્યાએ સુરતમાં આ તું છે ને એટલા બધા સવાલ ન કર સાનો મનો હું કહું છું ને તો હાલતો થા આ તારી બાઈ વહી ગઈ ને એ કોઈને ખબર નથી પડવા દેવાની આ વાત ગુપ્ત રાખવાની છે આ તારી વાત લઈને જાય ને ત્યાં કોઈને જાણ ન થવી જોઈએ કે તારા લગ્ન થઈ ગયા છે તારી બાઈ આ ઘર મૂકીને વહી ગઈ છે એવી બધી જાણ કોઈ ન થવી જોઈએ આ નકર છે ને લગ્ન નહીં થાય અને ખાસ કરીને આ બાજુવાળાને કાન દઈને આયા જ બેઠા હોય હા હવે તમારી વાત તો સાચી છે હાલો તો હું નાઈ લઉં પછી જઈ હું નાઈ લઉં અને આઈને તો હું તો ખાલી મોઢું ધોઈ લે જા હા તો મોઢું ધોઈ લઉં હરખા ઉભા થઈને નાય નહીં ત્યાં આવું જ થાય બબડા જેવી આંખો ઉભો થા જા જલ્દી મોઢું તો પાછો હોઈ જાવ જાને જાને બાપા પગે આવા લાગો. જો ને બાપા બેટા તું આમ ઉદાસ અને દુઃખી થઈને ન રહે. મારે તો ગઈકાલે જ તને બધું પૂછવું હતું પણ મને એમ લાગ્યું કે તું બહુ દુઃખી છો, થાકેલી છો, હારેલી છો, એટલે મેં કાંઈ વાત ન કરી. પણ હવે જે કાંઈ પણ હોય એ તું મને માંડીને વાત કર કે થયું છે હું. દામિની બેન, આ કાલે તમે તો હોસ્પિટલમાં મળ્યા ત્યારે તો બધું બરાબર હતું. હા, એકાએક અચાનક શું થઈ ગયું? આટલા બધા ઉદાસ કેમ છો? આપણે જ્યારે કાલે મળ્યા ને ત્યારે હું અને મારા પતિ ત્યાં રિપોર્ટ્સ કરાવવા આવ્યા હતા અને તમને ખબર છે કયા રિપોર્ટ્સ કરાવવા ગયા હતા? બાળકના જાતિ પરીક્ષણના રિપોર્ટ્સ સાંજે આવવાના હતા. ત્યાં સુધી તો બધું બરાબર હતું અને રિપોર્ટ્સ આવ્યા તો ખબર પડી કે મારા પેટમાં જે સંતાન છે એ દીકરો નહીં પણ દીકરી છે. મારા સાસુને અને મારા પતિને બંનેને એવી આશા હતી કે મારા પેટમાં જે બાળક છે ને એ દીકરો છે. એ ઘરનો વારિસ સમજતા હતા. એમનું માનવું એવું છે કે ઘરનો વારિસ દીકરો જ બની શકે, દીકરીને. એ લોકોએ તો મને ત્યાં સુધી કહી દીધું કે તારે આ દીકરીને જન્મ નથી આપવાનો. એ મારા બાળકને પેટમાં જ મારી નાખવાની વાત કરતા હતા. મેં એમનો વિરોધ કર્યો અને ના પાડી કે હું આવું નહીં કરું. તો એ લોકોએ મને ધમકી મારી કે જો તું એવું નહીં કરે ને તો તારી પણ આ ઘરમાં કોઈ વેલ્યુ નથી, કોઈ જરૂર નથી. મારા ઉપર ગુસ્સે થયા અને મને ઘરમાંથી કાઢી મૂકી. કોઈ વાંધો નહીં બેટા, તું એક વખત મને છે ને તારા સાસરિયાનું સરનામું આપ, પછી જો એ લોકોને મળી અને મા દીકરા બેને સીધા દોર કરી દઉં. બોલ એનું સરનામું. શું વાત કરે છે દામિની? તારી કાંઈ ભૂલ તો નથી થતી ને? આ તું જે સરનામું આપ્યું અને જે નામ બોલી એ બરાબર જ છે ને? કોઈ ભૂલ તો નથી થતી ને તારી? હા કાકા, અરે હું ત્યાં 2 વર્ષ રહી છું, મારાથી ભૂલ કઈ રીતે થઈ શકે? મેં જે સરનામું આપ્યું એ સાચું જ છે. કેમ પપ્પા, શું થયું? અરે હું વાત કરું તને બેટા, આ બધું હું થઈ રહ્યું છે ને મને તો કાંઈ સમજાતું નથી. કાકા,
શું વાત છે? વાત કરો તો ખબર પડે ને કે બેટા, આ તને જે જોવા આવવાના છે ને એ બીજું કોઈ નહીં પણ આ દામિનીની સાસુ અને એનો પતિ જ છે. શું પપ્પા, તમારી કઈ ભૂલ તો નથી થતી ને? બેટા, મારી કોઈ ભૂલ નથી થતી. આપણા ઘરે જે મહેમાન આવવાના છે ને એ આ લોકો જ છે. અરે આવવાના છે ક્યાં, લગભગ તો હવે થોડી વારમાં આવી જ ગયા એમ તું માની લે. પપ્પા, તો હવે છે ને આ લોકોને અહીંયા આવવા દો. એ લોકો એકવાર આ ઘરમાં આવી જાય ને પછી આ લોકોનો ખેલ તો છે ને અહીંયા જ પૂરો કરી દેશું. દામિની બેન, તમે છે ને રૂમમાં સંતાઈ જાજો. એ લોકો આવે ને ત્યારે બહાર નહીં આવતા. હું જ્યારે બોલાવું ને ત્યારે આવજો. હા દામિની, આ અવનીની વાત બરાબર છે. તું છે ને અંદર ઘરમાં છુપાઈ જા ને આવવા દે માં દીકરાને. આજે તો એનો વારો પાડી દેવાનો છે. અરે ખબર તો પડે ને એ લોકોને પણ. જો આ લોકોને પાઠ નહીં ભણાવીએ ને તો સમાજમાં લોકો તારો વાંક કાઢશે અને આ લોકો તો નિર્દોષ થઈને ફરશે. આ લોકોને પાઠ તો ભણાવવો જ પડશે. જા બેટા, વિચાર કરમાં તું અંદર છુપાઈ જા. એ લોકો ગમે ત્યારે આવતા હશે. જો બેટા, એ લોકો આવે ને તો કોઈ શરમ નથી ભરવાની. પહેલા આવે ને એટલે આપણે એવી રીતે વર્તન કરવાનું છે કે જાણે આપણને કાંઈ ખબર જ નથી. એકદમ નોર્મલ. હવે આવવા જોઈએ. અરે આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો, બેહો, બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં બેટા. આ મારો દીકરો છે શ્રીદેવન, ખૂબ ભણેલો છે ને અમારા ઘરમાં તો ખૂબ સુખ સાહેબી છે ને રૂપિયા ઘાટ છે. હા તે હે બેન, આ તમારા ઘરમાં ખૂબ સુખ સાહેબી અને આટલા બધો ધન દોલત ને રૂપિયો છે તો તમારા છોકરાનું પણ અત્યાર સુધી કેમ નો છું? જોવામાં તો ઉંમર પાકી ગઈ હોય એવું લાગે છે. અંકલ, એમાં એવું છે ને કે મને વધારે બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે એટલે અત્યાર સુધી હું એમાં જ ધ્યાન આપતો હતો. આ તો આ મારા મમ્મી હવે લગ્ન કરી લે, હવે લગ્ન કરી લે એટલે પરાણે આ બધું ગોઠ્યું. અને મને તમારી છોકરી અવની પણ ગમે છે એટલે જો તમને સારું લાગે તો આપણે ફરજિયાત નથી. તમે જો ઈચ્છતા હો કે લગ્ન કરીએ તો સારું સારું. હા એ તો બધું ઠીક પણ આ મારી દીકરી અવની તમને લોકોને પસંદ તો છે ને? અરે રમેશભાઈ, આ તમે કેવી વાત કરો છો? આ તમારી દીકરી અવની તો લક્ષ્મીનો અવતાર છે. હા, અમને તો તમારી દીકરી ગમી ગઈ છે, મારા દીકરાને ગમી ગઈ છે. પણ તમે ત્યાં દીકરીને પૂછો, એને મારો શ્રીદેવન ગમી ગયો કે નહીં? હા અવની બેટા, આ તારું આમાં શું કેવું છે? અને દેવેન ગમે તો છે ને? પપ્પા, એમાં એવું છે ને કે મારે શ્રીદેવનને કંઈક પૂછવું છે. હા તે પૂછો, વાંધો નહીં. શું પૂછવું છે? હા, તમારે ગર્લફ્રેન્ડ, પ્રેમિકા, કોઈ છોકરી ફ્રેન્ડ એવું કંઈ તો નથી ને? આ હોય તો કઈ વાંધો નથી, પૂછું છું ખાલી. ના ના, હવે આ બિઝનેસ માંથી એવો બધો સમય ક્યાં મળે? ધંધેથી ઘરે, ઘરેથી ધંધે, વચ્ચે સમય જ ન મળે આ બધામાં પડવાનો. હા, મારો દીકરો બહુ સીધો છે. હા, સારું કહેવાય, આવા બધા કામ કરવાનો તમારી પાસે સમય નથી. પણ આનાથી થોડાક ઊંચા કામ કરવાનો સમય છે તમારી પાસે, નહીં? હા, બિઝનેસ ને. કહું હમણાં તમને. હા બેન, જરા બહાર આવતો. અચ્છા, એટલે તમારું નહીં, તમારા બેનનું ગોઠવો. હા બેન. દામિની, આ તો દામિની છે. તું દામિની અહીં શું કરે છે? અને આ બધું શું છે? આ બધું શું છે? અને આમ આમ એ હું કામ બોલશો? દામિની, દામિની, બરોબર? અને અહીંયા શું કરે એટલે શું કરે તને કહું? આ તમારા મા દીકરા બેયના કાળા કરતૂત છે.
આ તમારા કરેલા કાંડના કારણે અહીંયા છે આ. અરે રમેશભાઈ તમે અરે ના રે ના અમે આ છોકરીને નથી ઓળખતા કોણ છે તમને કઈક સમજવા ફેર થયો હશે કાકા આ ની વાત સાચી છે. નથી ઓળખતા ને મને? તો મારે મારી ઓળખાણ આપવી પડશે. કોણ આપું ને ઓળખાણ? ઓળખાણ પડી કે હું કોણ છું? અને હજુ ઓળખાણ ના પડી હોય ને તો પોલીસને ફોન કરી દીધો છે ને, હમણાં આવતી જશે, બધી પૂછપરછ કરશે અને ત્યારે ખબર પડી જશે કે હું કોણ છું. બરાબર ને? હવે કોકિલાબેન, હવે હું તમને મારો પરિચય આપું કે આ દામિની મારી ઘરે કેમ છે. એક સમયે હું અનાથ આશ્રમનો ચેરમેન હતો. ત્યારે અમારા આશ્રમની સંસ્થા દ્વારા આ દામિનીના અને શ્રીદેવનના લગ્ન થયા હતા. એટલે છે ને આ દામિની મારી દીકરી જ છે એમ સમજી લ્યો. અને તમને આ જાતીય પરીક્ષણ કરવાનો બહુ શોખ છે ને, શાંતિ રાખો. તમે કેવડો મોટો ગુનો કર્યો છે ને તમને ખબર નથી. તમને મા દીકરા બેયને તો જેલના હળિયાનો ગણાવી દઉં ને તો મારું નામ રમેશભાઈ નહીં. મેં તને કીધું તું કે શાંતિ રાખવું નહીં. આ તારી લીધે હું ફસાઈ ગયો. રમેશભાઈ મારી ઓકાત નથી કે હું તમારી સામે બોલી શકું, પણ માફ કરજો. દામિની કરતા ઉંમરમાં મોટી શું છતાંય મેં બહુ મોટું પાપ કર્યું છે, પણ તમે પોલીસને નહીં બોલાવતા. મને મા દીકરાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે મારા દીકરા માટે અનાથ આશ્રમમાંથી એક છોકરીને લઈ આવ્યા અને એના લગ્ન પણ થઈ ગયા. હું દામિનીને મારી વહુ બનાવીને લાવીને એના પર અત્યાચાર કર્યો ને એને હું સમજી ના હોય કે બેટા મને માફ કરી દેજે. આ જાતિ પરીક્ષણનું એ પણ મારે ન કરવું જોઈએ, કારણ કે હું પણ એક સ્ત્રી છું ને, મારે સમજવું જોઈએ કે દીકરી આવે કે દીકરો મારા કુળનો દીપક છે ને. બેટા મારી પણ ભૂલ થઈ ગઈ, માફ કરી દેજે દામિની. મને માફ કરી દેજે. તારા પર બહુ અત્યાચાર કર્યા બેટા. જો અંકલ, અમે મા દીકરો વારસદારની લાલચમાં આ બધું કરી બેઠા છીએ, એટલે માફ કરી દેજો દામિની. જો મારાથી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તું બની શકે તો મને માફ કરજે. મા દીકરો બે દિલથી માફી માંગો છો ને? હા તો પછી કાન ખોલીને સાંભળી લો. તમે લોકો શું સમજતા હતા કે અનાથ આશ્રમની દીકરી છે, એની આગળ પાછળ કોઈ નથી, પણ ખોટી માન્યતા છે તમારી. અરે અનાથ આશ્રમમાં જે દીકરીઓ મોટી થાય છે ને એની બધી જવાબદારી અનાથ આશ્રમ વાળાની હોય છે. જો એનો વાળ વાંકો થાય ને તો અનાથ આશ્રમ વાળા આજીવન એની દેખભાળ કરવા બેઠા જ છે. એટલે તમે હવે પછી જીવો ને ત્યાં સુધી ધ્યાન રાખજો. કોઈ પણ વ્યવહાર બારું દામિની સાથે વર્તન કરતા નહીં, નહીતર દામિની મારી દીકરી જ છે અને તમે એના સાસુ અને તું એનો ધણી છો ને એ હું ભૂલી જાય. હા રમેશભાઈ, તમારી વાતને અમે ધ્યાનમાં રાખશું. આપણે દામિનીને કોઈ દુઃખ નહીં થવા દઈએ. બેટા દામિની, હવે તું આ લોકોને માફ કરી દે. ઠીક છે, કરી દીધા તમને લોકોને માફ. તો પછી દામિની, તને બધું બરાબર છે ને? સારું છે ને?